કેબિનેટની બેઠક ચાલી રહી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એકાએક પિત્તો છટકે છે અને અધિકારીઓને ખખડાવતા કહે છે કે આ ચલાવી લેવામાં નહીં આવે। જે પ્રકારે સુરતમાં આ પાણીની ટાંકી ધરાશયી થઈ છે તે મામલો હવે ગરમાયો છે અને ગાંધીનગરથી શું તપાસના આદેશ આપ્યા છે અને કોંગ્રેસે પણ આ મામલે શું પ્રહાર કર્યા છે તેને લઈને વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। સુરતના ઓલપાડમાં 21 કરોડની એક નવી પાણીની ટાંકી છે તે બંધાઈ હતી, તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું અને 21 કરોડની ટાંકી 21 સેકન્ડમાં જ ધરાશાયી થઈ જતાં ખળભળાટ મચી જવા પામે છે, કેમ કે 21 કરોડ રૂપિયાનું બાંધકામમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તેવા સવાલો ઉપસ્થિત થયા હતા। આ મામલો પણ ગરમાય છે અને આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં પણ આ મામલો ચર્ચાય છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો ઉધડો લેતા કહે છે કે કામકાજ બાબત અને ક્વોલિટીની બાબતમાં કોઈ પણ પ્રકારનું ચલાવી લેવામાં નહીં આવે ને જે કોઈ જવાબદાર હશે તેના વિરુદ્ધમાં કાર્યવાહી પણ થશે અને આ જ મામલે કોંગ્રેસ પણ હવે મેદાને આવી છે અને તેમણે પણ આ મામલે સરકારને ઘેરી છે। ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને હવે તો ટ્રિપલ એન્જિન સરકાર કહીએ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાએ કોર્પોરેશન હોય તો ત્યાં પણ ભાજપનું શાસન છે, રાજ્યમાં પણ શાસન છે ને દેશમાં પણ શાસન છે। નરેન્દ્રભાઈ મોદી કહે છે કે ખાતો નથી ને ખાવા દેતો નથી, પણ એમના ગુજરાતમાં એમણે જે પરંપરા મૂકીને ગયા છે કે જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી એક પણ કોન્ટ્રાક્ટ પર સિગ્નેચર થતી નથી અને જે કમિશન આપીને કોન્ટ્રાક્ટ લે છે એવા કોન્ટ્રાક્ટરો પણ કોઈના ડર વગર, કોઈની પણ શરમ વગર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે અને 40% કરતા વધારે ભ્રષ્ટાચાર આખા ગુજરાતમાં દરેક કામોમાં જોવા મળે છે અને એના જ કારણે પહેલા જ વરસાદમાં રોડ ધોવાઈ જાય છે, એના જ કારણે પુલો તૂટે છે, લોકોના જીવ જાય છે, એના જ કારણે ક્યાંક હરણીકાંડ થાય છે, એના જ કારણે રાજકોટમાં અગ્નિકાંડ થાય છે અને એવી જ રીતે હમણાં સુરતમાં લગભગ 21 કરોડ કરતા વધારે રકમથી બનેલી પાણીની ટાંકી જેનું હજુ ઉદ્ઘાટન પણ નથી થયું, એ ટેસ્ટિંગના તબક્કામાં ધરાશાયી થાય। આ પાણીની ટાંકી નથી તૂટી, પણ ભારતીય જનતા પાર્ટીનું જે કમિશન રાજ ચાલે છે એની હકીકતો આખી દુનિયા સમક્ષ દેખાઈ રહી છે। એક બાજુ તમે બધા આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ વાયરલ થાય કે કોંગ્રેસના શાસનમાં બનેલી એક પાણીની ટાંકી જે વર્ષોથી જર્જરિત થઈ તો એને તોડવા માટે આજે આટલા વર્ષો પછી તોડવા માટે જેસીબી લાવવું પડે છે। એ કોંગ્રેસના શાસનમાં પ્રમાણિકતાથી બનેલી એક પાણીની ટાંકી અને બીજી બાજુ ભાજપના કમિશન વાળી સરકારમાં ભ્રષ્ટાચારથી બનેલી પાણીની ટાંકી કે જે ઉદ્ઘાટન પહેલા ટેસ્ટિંગમાં ધરાશાયી થાય। એટલે ધીમે ધીમે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પાપનો ગળો ફૂટી રહ્યો છે। ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીનું જે કમિશન રાજ ચાલે છે એ ખુલ્લું પડી રહ્યું છે, એમનો ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પડી રહ્યો છે અને ભ્રષ્ટાચારી સરકાર પણ ખુલ્લી પડી રહી છે। આમ સુરતના ઓલપાડમાં જે પ્રકારે 21 કરોડની ટાંકી 21 સેકન્ડમાં ધરાશાયી થઈ છે, આ મામલો અત્યારે ખૂબ ગરમાયો છે। ગાંધીનગરથી વિજિલન્સની ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી છે, તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે અને આ મામલે 2 એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।